गुजरात से खबर। पिछले 3 दिनों से गुजरात में साबरमती नदी उफान पर। बारिश के कारण भरा पानी, गांव वाले परेशान। गुजरात खेड़ा से खबर। पिछले 3 दिनों से गुजरात में साबरमती नदी में उपवास में हुई बारिश के कारण धरोई डैम से लगातार पानी छोड़ने के कारण नदी के पास के गांव पानी में डूबने की कगार पर। गुजरात के खेड़ा जिले में साबरमती नदी में लगातार 3 दिनों से बाढ़ के पानी के कारण परेशानी। हर घर में 5 से 6 फीट पानी भर चुका है। फसल नष्ट होने के कगार पर है और लोग परेशान हैं। सड़कों पर मकान की छत पर उतर आए हैं। कई इलाके ऐसे कि उनका घर में 10 से 15 फीट पानी है। आज तीसरा दिन हुआ, फिर भी जो गांव बेट में या फिर गया है उसमें खाना, फूड पैकेट, पानी जैसी जीवन जरूरी चीजें और वस्तुओं को भी अभी तक नहीं दिया गया। ऐसे में यहाँ की सामान्य जनता जाए तो कहाँ जाए। ये गांव खेती पर निर्भर है। उनकी सारी खेती बाड़ी पानी में बह गई है। एक एक खेत को बाढ़ के पानी से करीब 30 से 40 हजार का नुकसान बना है। सरकारी तंत्र की तरफ से कैशडॉल जारी करने की तैयारी हो रही है। 12 से 13 हजार का मुआवजा मिलने वाला है, जो इनको फिर से अपने पग पर खड़े होने के लिए बहुत दिक्कत करेगा, ऐसे गांव के लोग बता रहे हैं। और उन्होंने जो दिक्कत है वो हमारे चैनल के माध्यम से हमको भी सुनाई और सरकार के आगे भी गुहार लगाई कि सरकार हमें इस परिस्थिति में हमारी जीवन रक्षा के लिए जो भी बन पाए वो अच्छे से अच्छा मुआवजा दिला सके। अमेठी गांव, वीरपुर गांव, गिरद गांव जैसे कई गांव के दौरे किए जा चुके हैं और कहां कहां पानी भरा हुआ है ये सब पर नजर है। रसिकपुर गांव के रावजी भाई परमार, देली गेट पंचायत सभ्य राजू भाई परमार और रसिकपुरा ग्राम पंचायत के सरपंच सतीश भाई और दूसरे गांव के लोगों ने बाढ़ के कारण जो नुकसान हुआ है और क्या पिछले दिनों से परेशानियां उठ रही उसके बारे में बताया और उन्होंने वर्तमान भाजपा सरकार और तंत्र को उनकी सहायता करने की विनती की। वंदे भारत न्यूज 24 लाइव चैनल के लिए गुजरात के खेड़ा जिले से महेश सोनारा की रिपोर्ट। ખેતીમાં એવું હતું કે પાણી ઓછેલું આવી ગયું. ગામમાં જાહેરાત કરીએ પહેલાં કર્યા તો પાણી ઘૂસી ગયું ગામમાં ગાળાડૂબ પાણી થઈ ગયું. તમામ આખું ગામ ડૂબી ગયું. અમારું દરેકના ઘરમાં 5-5, 10-10 ફૂટ પાણી પી ગયા. નીચાણવાળા વિસ્તારો ઘર ડૂબી ગયા. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી, કેટલું નુકસાન? નુકસાનમાં તો સાહેબ દરેક ઘરે 40 થી 50 હજાર રૂપિયાનું નુકસાન છે. ખેતીવાડીમાં તદ્દન 100% ખેતીવાડી નિષ્ફળ છે. શું તમારે સરપંચ તરીકે આપ શું કાર્યવાહી? સરપંચ તરીકે અમારી એવી માંગણી છે કે સરકારશ્રી અમારા ગામમાં તાત્કાલિક પેકેજ જાહેર કરે અને અમારા ગામનું નુકસાન ખેતીવાડીનું હોય કે ગામનું હોય, અમારા ગામમાં દરેક ઘરમાં જેટલી અનાજ હતું બધું ભરી ગયું, કોઈનું કંઈ રહ્યું જ નથી. તાત્કાલિક ધોરણે કેસ્ટો રહે છે અને આ સહાય પૂરી કરે એવી અમારી માંગ છે. ગામમાં જવું. અશ્વિનભાઈ, શું સ્થિતિ થઈ પહેલા અને કેવા પ્રકારનું નુકસાન થયું? નુકસાનમાં તો એવું છે સાહેબ, 100% નુકસાન. ગામની અંદર 40 થી 50 ઘરમાં પાણી નથી. ટોટલી 300-400 મકાન છે, એમાંથી 25-30 મકાનમાં જ પાણી નથી. બીજે ટોટલ પાણી છે. નુકસાન ખેતીમાં 100% નુકસાન. ખેતીમાં કેવા પ્રકારનો પાક હતો, કેવું નુકસાન? ડાંગરનો પાક હતો અને કપાસનો ટોટલી નુકસાન. છેલ્લા 2-3 વર્ષ આવું ચાલુ રહેતો હોય, કશું પાકે નહીં ને જમીન ધોવાઈ જાય. વળતર પણ અમને મળી ના શકે એટલું નુકસાન છે. વીઘાથી કેટલો ખર્ચો થયો? વીઘાદીઠ અંદાજે ગણો ને તો 22-23 હજાર રૂપિયા ખર્ચો થાય, બરોબર. અને અમને રાહત આપે તો એ 13,500 હેક્ટર આપે એ પોસાય જ નહીં. બરાબર. શું માંગણી તમારી? અમારી માંગણી એવી છે, હેક્ટરે કમસે કમ 40 થી 50 હજાર હેક્ટરે મળે તો પોસાય. સર્વે થઈને સહાય મળવી જોઈએ. સર્વે થઈને પૂરી સહાય મળવી જોઈએ. અને પહેલા તો ગામની અંદર જે ગરીબ માણસ એમને ખાવા માટે ગેસડોલ પૂરું આપવું જોઈએ. ઘરમાં કોઈને અનાજ નથી રહે, અનાજ બધા જતા રહે. કીટ રાહત પહેલા આપવી જોઈએ. પટેલ મુકેશભાઈ બોપર. મુકેશભાઈ, પૂર આવ્યું, કેવા પ્રકારનું નુકસાન? બહુ જાજુ એવું નુકસાન છે. ગામમાં 100% નુકસાન છે. જો ઘરમાં લોકોના નુકસાન છે, બાકી ખેતીવાડીમાં ટોટલી નુકસાન, ઘરોમાં ટોટલી નુકસાન. ગરીબ માણસને તો કોઈ પૈસાનો એક વેંત નહીં, ખાવા પીવાની તકલીફ છે પૂરેપૂરી. બરાબર. શું પાક હતો અને પાકમાં કેવું નુકસાન? પાકમાં શાકભાજી હતા, ડાંગર હતી, કપાસ હતો,
બધું ટોટલી સર્વે નુકસાન છે અને 2-3 વર્ષ તો હજુ સુધી આ નુકસાન થયું છે. 2-3 વર્ષ સુધી આ ખેતીવાડી કંઈ પાકે એમ જ નહીં. શું માંગ તમારી? અમારી માંગ 40-50 હજાર રૂપિયા વીઘે માંગ છે. જો સરકાર તત્કાર આલે તો એવી અમારી માંગ છે અને કેસ્ટોલ અમને તત્કાર ગામમાં તત્કાર વેચે એવી અમારી માંગ છે. કહી દો સરપંચ ચાલો. એ વચ્ચે કોઈ ના બોલશો બકા, શું નામ તમારું? તમારા થોડા અંદર જતા રહો. પાછા આવતા રહો જગ્યા પર. પાણી દેખાય. હમ શું નામ તમારું? સતીશભાઈ સરપંચ. સતીશભાઈ